હવે આપણે કોકનું નામ લઈને હાલતી કરી મને ઘરે મૂકી જા પલ્લી તો ગયો મારા ટોપિકના પગલા કેવા હારા. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી દીધો ને આજે આપણે ચેલેન્જનો 21મો દિવસ. અત્યારે વાગી ગયા બહારને જો કેવો ઠંડો ઠંડો પવન આવે બારીએથી એસી જેવું ફિલિંગ આવે છે. અને અત્યારે આપણે જાગી ગયા 12 વાગ્યા, કારણ કે આપણે રાતે છે ને હુવામાં થોડું મોડું થઈ ગયું હતું, એડિટિંગ ને એવું બધું હતું એટલે. અને અત્યારે આપણે જવાનું છે ગામમાં, કામ આવ્યું તો હાલો ફટાફટ ગામમાં જઈ કામ કરતા જઈએ. હું તબેથી ગયા હતા ગામમાં ખાકી બાકી ખાવા, અટાણ આવ્યું ખાકી બાકી ખવડાવી મને. અને હવે અમે જઈ ઘર બાજુ હુવા વાક્ય એમ થાય પે હું તો ઉઈતો હોય પાછો અમને નીંદર બહુ આવે, બીજું કઈ આવતું જ નથી, ખાલી નીંદર જ આવે. બીજું અમારે પાસે હેત નહીં કઈ નથી, ધંધો કઈ રખાડવાનું ને હોવાનું બીજું કઈ નથી. તો અત્યારે વાગ્યા 5, પાછો કલેજાનો ફોન આવ્યો હતો કે ગામમાં જવાનું છે. અત્યારે આવે ને પછી જાય આ લોકો તું હે ને ઘરની બહાર ન નીકળતો. તું મને જ્યાં તેડવા આવે ને ત્યાં જ વરસાદ આવે. બપોર આવ્યો ને તો બપોરે વરસાદ આવ્યો, અટાણે આવ્યો ને તો અટાણે હે ને વરસાદ આવ્યો. શીતલામન મંદિર જ માન પોપા દીધા પલાર દીધા. જો તું હે ને ઘરની બહાર ન નીકળતો 2-3 દિવસ, અને મને તેડવાય ન આવતો હતો 2-3 દિવસ. આમ જો હે ને અટાણે લગ કાંઈ નહોતું ને આવડે મને તેડવા આવ્યો ને ઘરે તો એને એટલી વારમાં વરસાદ ચાલુ થઈ ગયો ને શીતરામન મંદિર જ માન પોપા દીધા, ધબધબાટી પલાર દીધા અમને બે. ये भी मेरी गलती है. आज आवડ હલવેડા હે હરખે કરીને ટોપિક છે. જો ક્યારના ઉભા ને વરસાદ રહેવાનું નામ નથી લેતો, અમને બેને ટાઈટ એવી ચડી ને કે વાત જ પૂછો. હવે રહેવા દે. આમ જો રૂવાડા ઉભા થઈ ગયા તો એથી નમતું નથી. રૂવાડા ઉભા થઈ ગયા મારા કલેજાને તો એ નમતું નથી મૂકતું. મારે ઘરે જાઓ, अपने घर जाना है. હાલવાણા મને ઘરે મૂકી જા, મને રાઈટ લાગે. મિત્રો જો આને હલવાડ્યો હરકે કરીને ટાઈટ એક તો એવી સડે છે ને એક તો આમ જા લીમડા હેઠે રાખ્યા છે. જરીક પવન ની ફટકી આવે ને તો આમ કાંઈક ક્યાંક થઈ જાય. આજે હલવાડ્યા. હવે તારા ભેગો ન આવું કહી દે ભાઈ, ન આવું, મારે ઘરે જવું. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. હવે આપણે કોકનું નામ લઈને હાલતી કરી નીકળે આવી જાઓ. થોડા છાટા આવે લીવર કહે છે ને હવે ઠેકાણા જે ટાઈટ ચડી ફૂલે ફૂલ ખેતલા અપાઈ જવા દે, ટાઈટ ઉડાડી આવી ખેતલા ઉપર. ત્યાં જઈને ચા પાણી તું પીજે, હું તો કઈ પીતો નથી. હું ત્યાં ઘડી કે ને હાથ બાથ શેકી લઈશ પકડી. હે હા ફાંકી ખવડાવી ચાલ તને, ચા પીવડાવું ફાંકી ખવડાવું તને. હા એટલે તારે ટાઈટ બાઈટ ઉડી જાય. હું સગડીમાં જરાક હાથ બાથ શેકી લઉં. રહી ગયો કલાવડમાં વરસાદ પડી ગયો અંધરાત. હા અને અમે બે ઠરી ગયા હરખે કરીને ટાઈટ ચડી. રેનકોટ પહેરલી રજા હમણાં જતો હતો ટ્રેક્ટરમાં. રહી ગયો એ વરસાદ તો એટલે આ કાંઈ નથી, એટલે અહીં વરસાદ જ નથી. જો આમ એટલે એમ નથી કેતો, એલા અટાણે નથી એમ કેવો પડે એવો નથી. અહીંયા પડી ગયો જો અહીંયા વરસાદ પડે ને કાંઈ નથી. બોલ આમ જો મારા ટોપિકના પગલા કેવા હારા ખબર. અમારા બેને છે ને વિડીયો બનાવવાનો છે, એના એમ જમ આવ્યા ને તો એને કેટલા ભાઈ કાંઈ નહોતું. અને ઘડીકમાં ઉભા છે ને તો ઘડીકમાં તો ટ્રાફિક થઈ ગયું. તો વયા ગયા હમણાં બધા. ઘડીકમાં ટ્રાફિક એટલું થઈ ગયું કે ઉભા ને જગ્યા નહોતી. અમારે છે ને ઓલી ડ્રેસ તો બનાવવાની છે. તારો કેદી બનાવી છે ઓલી કે એમાં ક્યાં રહે પણ પછી એમાં તારા રીલ્સમાં ક્યાં રહે પૈસા નાખવા કે હમ જ્યાં ખડા હોતે લાઈન વहीं से शुरू होते નહીં રહેને દો હવે જેમ વરસાદ છે ને અને આને ચા પાણી પીવડાવ્યા ને એટલે આ છે ને થોડો ગરમ થઈ ગયો. કોટામાં હે અટાણે એને ફાકી બાકી ખવડાવી દીધા હરખે કરીને કોટામાં. એટલે હવે છે ને એને કોટામાં છે ને એટલે ઘડીક બોલી નહીં શકે. નશીલા પદાર્થનું સેવન કરે. બ્લોક લાઈક નહીં કરે ને એને ઘરે આવીને મારી દો.
એમ એટલું યાદ રાખજો. હા આમ અને મને કોઈ મારવા ન આવતા પણ મને બીક બહુ લાગે. ના તને મારવા મને ફોન કરી દે ને તું આ કાકા જો મિત્રો મને આગળ ન થાવ. इतना ही मेरे को आता है यार उससे आगे नहीं आता मेरे को એવું હે તો હું એનું કરે બે બેઠા યાર વરસાદ ગયો ને એટલે એ એક અમારા માટે બહુ સારી વાત છે કાંતો વરસાદ થઈ ગયો સાઈડના બે કલાક ઠંકરતા હવે રહી તો સારું હે કીધું સારું હાલો તો યાર્ડમાં જો બધા તાલપતે ઢાંકીને રહી ગયા વરસાદ એટલે આ પાછો કરતો વરસાદ ચાલુ થઈ ગયો હવે પાછા નીકળ્યા એ મને ઘરે મૂકવા આવે હવડો કે હાલી કે હવે તું ઘર બેઠો થઈ જાય મારો ખેતર મોઈ ભાઈ પહેલા ભલે હાલ મારો ભાઈ પાછો વરસાદ ચાલુ થઈ ગયો તું પાછો વયો જાય ઘરે હાજો નરવો સારું ભાઈ સવારે ભેગા ભાઈ હું મામા બે ગામમાં આવ્યો હતા ને પાછા અમને છે ને વરસાદે હલવાડ દીધા આમ જો વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ એકદમ પલ્લી તો ગયો અત્યારે ફૂલ વરસાદ ચાલુ થયો નીકળે એમ હે ને એ રીતના આપણે હલવાના હતા ને આપણે પાછા હલવાના મામાને દવા વવા લીધી દવાખાને આવ્યા દવા લીધી ને વરસાદે પાછા હલવાડી દીધા હવે આ રહી તો સારી વાત હવે વરસાદે બહુ કહી ગયો એવી લાગે તો અત્યારે વાગી ગયા રાતના 11 અને આપણે છે ને ગામમાં થાવીને ઘડીક વાર તો સૂઈ ગયા કારણ કે ટાઈટ એવી શેડી હતી ને નાહી ધોઈને સૂઈ ગયા ભાઈ આવે ને ખાઈ પી અત્યારે આપણે બ્લોગ એડિટિંગ કર્યો આપણે એડિટિંગ બધું થઈ ગયું તો આ બ્લોગને આપણે કરીએ એને મળીએ હવારમાં નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ સો